નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની ફરતીકુઈ પ્રાથમિક શાળામાં શૌચાલયની દયનીય હાલત. ફરતીકુઈ ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે પંચાયત કચેરીની બાજુમાં એક ઓરડો અને શૌચાલય બનાવવામાં આવ્યો હતો. પરંતુ ધોરણ 8ના વિદ્યાર્થીઓનું શિક્ષણ આ ઓરડામાં શરૂ કરવામાં આવ્યું નહોતું. વડોદરા કલેક્ટર શ્રીને લેખિત ફરિયાદ કરેલ હતી કે ફરતીકુઈ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયેલો હોય. જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે. ફરિયાદની તપાસ દરમિયાન પ્રાથમિક શાળાના શૌચાલયની વર્તમાન પરિસ્થિતિ ઉજાગર થયેલ હોવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. બેટી બચાવો બેટી પઢાઓ ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપના સાકાર કરવાને બદલે વડોદરા જિલ્લાના સત્તાધીશો ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે, એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન.